નમસ્કાર મિત્રો, ડીએનએ વિશે થોડી પ્રાથમિક જે આપણે ચર્ચાઓ કરી 11મા ધોરણનું જે કાંઈ તમે ભણેલા એનું રિવિઝન થોડું આપણે કર્યું. ત્યારબાદ હવે આપણે જોઈએ છીએ આખી નવી બાબત જેને આપણે કહીએ છીએ ડીએનએ નું કુંતલ પેકેજિંગ. શું છે આ કુંતલ પેકેજિંગ? એને સમજવા માટે આપણે ડીએનએ ની જે હકીકત છે એને પહેલા થોડી સમરાઇઝ કરીએ કે કેવું છે આપણું ડીએનએ. તો આપણે જાણીએ છીએ કે આપણું જે માનવ ડીએનએ હોય છે, માનવ ડીએનએ કે જે આપણા 46 રંગસૂત્રો પર ગોઠવાયેલું છે, 46 રંગસૂત્રો પર ગોઠવાયેલું છે. એ કેવું છે? તો એના માટે આપણે કહી શકીએ કે આ 46 રંગસૂત્રો પરનું જે ડીએનએ છે એ 6.6 into 10⁹ પાવર આટલી બેઝ જોડીઓ ધરાવે છે, આટલી બેઝ જોડીઓ છે. ઓકે, તો આખા ડીએનએ ની લંબાઈ કેટલી થાય? આપણને ખ્યાલ છે કે આપણું જે ડીએનએ છે એમાં બે ક્રમિક જે બેઝ જોડ છે, બે ક્રમિક બેઝ જોડ વચ્ચે નું અંતર એ 0.34 નેનોમીટર આટલું છે. 0.34 નેનોમીટર એટલે આને આપણે કહી શકીએ 3.4 એંગસ્ટ્રોમ. પણ હવે આપણે જોઈએ કે આ જે છે એ કેટલું થશે? તો એ છે 0.34 into 10⁻⁹ મીટર. આટલું અંતર થાય બે બેઝ જોડ વચ્ચેનું અંતર. ફરી વખત જોઈએ કે આપણે અત્યારે શું ચર્ચા કરી રહ્યા છીએ. તો એ આ રીતે છે કે ધારો કે આપણું જે ડીએનએ છે એક લાંબી નિસરણી જેવો આખો તંતુ છે, કુંતલાકાર છે, એ આ રીતે બનેલો છે. ધારો કે આ બધી બેઝ જોડ છે, અહીંયા આ બધી બેઝ જોડ છે. અહીંયા આપણે ધારો કે 5 પ્રાઇમ છેડો કરીએ, આ 3 પ્રાઇમ છેડો છે, આ 3 પ્રાઇમ છેડો છે, આ 5 પ્રાઇમ છેડો છે. તો એ જ્યારે વળ ચડે છે ત્યારે આમ બની જાય છે. આ રીતે થાય છે. આ બધી બેઝ જોડ છે. તો હવે આપણે જે વાત કરી રહ્યા છીએ આ છે કે આપણું જે આખું ડીએનએ છે એની અંદર આટલી 6.6 into 10⁹ એટલી બેઝ જોડ છે. અહીંયા તમે ગણો કે આ 1 2 3 4 5 6 અને 7 બેઝ જોડ આપણે બતાવી છે. એવી આટલી છે. તો બીજી બાજુ દરેક બેઝ જોડ વચ્ચે જે અંતર છે, બે બેઝ જોડ વચ્ચેનું આ જે અંતર છે, આ અંતર એ આટલું છે 0.34 into 10⁻⁹ મીટર. તો એના આધારે આપણને ખ્યાલ આવે કે આપણા ડીએનએ ની લંબાઈ કેટલી છે. ફોર એક્ઝામ્પલ તમને એમ કહેવામાં આવે કે એક દાદરો છે અથવા એક નિસરણી છે. એ નિસરણીની અંદર ટોટલ 100 પગથિયા છે. એમ કે ધારો કે 100 પગથિયા છે. જેમ કે અહીંયા આપણને ખબર છે કે આટલી બેઝ જોડી છે, પગથિયા જેવી બેઝ જોડી છે. ટોટલ લંબાઈ તમારે શોધવાની છે. તમને બે માહિતી આપીશ કે નિસરણી છે, નિસરણીમાં 100 પગથિયા છે અને દરેક પગથિયાની જે લંબાઈ છે એટલે કે પગથિયાની લંબાઈ આટલી. એક પગથિયું એ ફોર એક્ઝામ્પલ 5 ઇંચનું છે. એમ કીધું કે 5 ઇંચનું છે. તો તમે આખી લંબાઈ શોધી શકો. 5 ઇંચ નું એ એવા 100 પગથિયા એટલે એ થશે 500 ઇંચ, 500 ઇંચ એટલે આખી નિસરણીની લંબાઈ હોય. તો અહીંયા સેમ વસ્તુ થશે કે તમને ટોટલ પગથિયા કહી દીધા છે કે આટલા પગથિયા છે અને દરેક પગથિયું જે છે એ કેટલું લાંબુ છે? તો કે 0.34 into 10⁻⁹. તો સિમ્પલી કુલ ડીએનએ ની લંબાઈ એ આટલી થાય. કુલ ડીએનએ લંબાઈ બરાબર આપણી પાસે ટોટલ બેઝ જોડ ની સંખ્યા ગુણ્યા બે બેઝ જોડ વચ્ચે
નું અંતર. ફરી વખત સમજી લેજો કે આપણા ટોટલ ડીએનએ ની જે લંબાઈ છે કેટલી થશે તો કે બે બેઝ જોડ જે આપણે જે છે જે બેઝ જોડની સંખ્યા બેઝ પેર જેને આપણે કહીએ છીએ એ છે આટલી 6.6 * 10⁹ ગુણ્યા બે બેઝ જોડ વચ્ચેનું અંતર એ આટલું છે. તો એને જો આપણે ગણીએ તો એ આ રીતે થશે = 6.6 * 10⁹ into 0.34 into 10⁻⁹ તો 10⁻⁹ અને 10⁻⁹ નીકળી જશે એટલે કે 6.6 into 6.6 into 0.34 આ મીટર છે કારણ કે અંતર મીટરમાં છે મીટર એનો જવાબ આવશે 2.2 મીટર. આ આવી લંબાઈ આપણા એક કોષની અંદર જે ડીએનએ આવેલું છે એની લંબાઈ છે 2.2 મીટર. આશ્ચર્યજનક આંકડો છે. કેમ એવું? કારણ એમ છે કે આપણા શરીરની અંદર જે નાના નાના કોષ આવેલા છે એ કોષના કોષ કેન્દ્રની અંદર ડીએનએ છે અને આપણું જે કોષ કેન્દ્ર છે ખાસ યાદ રાખજો કોષ કેન્દ્રની જે લંબાઈ જો તમે ગણો તે છે 10⁻⁶ મીટર કોષ કેન્દ્ર. તો 10⁻⁶ મીટર જેટલા કદ ધરાવતા કોષ કેન્દ્રની અંદર 2.2 મીટર લાંબુ ડીએનએ સચવાય છે. આવું તો આપણા દરેક કોષમાં છે. આપણી અંદર 10⁻14 એટલા સંખ્યામાં કોષો છે. તો આવી અદ્ભુત ગોઠવણી એ ડીએનએ જે કરે છે એને જ આપણે નામ આપીએ છીએ ડીએનએ નું કુંતલ પેકેજિંગ. તો આ જે કુંતલ પેકેજિંગ છે એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે જે આદિ કોષ કેન્દ્રીય કોષો હોય છે આદિ કોષ કેન્દ્રીય કોષો આદિ કોષ કેન્દ્રીય કોષો એની અંદર આપણે જોઈએ છીએ બધા જાણીએ છીએ કે એની અંદર સ્પષ્ટ કોષ કેન્દ્ર નો અભાવ છે. આવા જે કોષો છે બેક્ટેરિયા જેવા કોષો એમાં કોષ કેન્દ્ર હોતું નથી. એમ હોવા છતાં ખાસ સમજીએ કે છતાં જે ડીએનએ છે એ આખા કોષમાં ફેલાતું નથી. ફેલાયેલું નથી. કેમ એવું? તો એનું કારણ એ છે કે જે ડીએનએ હોય છે એ ફોસ્ફેટની હાજરીને કારણે ઋણ વીજભારિત ડીએનએ વત્તા ધન વીજભારિત પ્રોટીન આ બે ભેગા મળે છે. જે ઋણ વિદ્યુતભારિત ડીએનએ હોય છે એની સાથે આવા ધન વિદ્યુતભારિત પ્રોટીન જોડાઈ જાય છે અને એક વિશિષ્ટ પ્રકારની જે રચના બનાવે છે એને આપણે ન્યુક્લિયોઇડ તરીકે ઓળખીએ છીએ. આ જે ન્યુક્લિયોઇડ હોય છે આ જ એવી રચના છે કે જે આદિ કોષ કેન્દ્રીય કોષોની અંદર જુદા જુદા પ્રકારની કડીઓ અથવા જેને આપણે લૂપ્સ કહીએ છીએ એ લૂપ્સ બનાવે છે. ફોર એક્ઝામ્પલ તમે જે જાણો છો કે એક બેક્ટેરિયલ કોષ હોય છે ધારો કે આ રીતે છે એક બેક્ટેરિયલ કોષ છે તો આ કોષની અંદર બધો જેનો જીવરસ બધું આવેલું છે આ રીતે છે પણ એનું જે ડીએનએ હોય છે એ ડીએનએ આ રીતે જુદી જુદી કડી બનાવીને કોઈ એક વિસ્તારમાં આમ જોડાયેલું છે અને આ જે રચના છે એ જ અહીં આપણે લખીએ કે આ ડીએનએ છે. આઈડિયલી શું થાય કે જો કોષ કેન્દ્ર ન હોય વિકસિત કોષ કેન્દ્ર તો ડીએનએ ફેલાઈ જવું જોઈએ પણ ફેલાતું નથી કારણ એને પકડી રાખે છે આવા ધન વીજભારિત પ્રોટીન. તો આ ધન વિદ્યુતભારિત પ્રોટીન એ આવી રીતે ન્યુક્લિયોઇડ બનાવે છે. હવે આપણે વાત કરીએ છીએ સુકોષ કેન્દ્રીય કોષો. સુકોષ કેન્દ્રીય કોષો ની અંદર પેકેજિંગ. તો આ સુકોષ કેન્દ્રીય કોષોનું જે પેકેજિંગ છે એને સમજવા માટે પહેલા
આપણે જે ચર્ચા કરીએ છીએ એ આ છે. ધારો કે અહીંયા છે આ એક કોષ, આ એક કોષ છે. કોષની અંદર આ છે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર છે. અહીંયા આપણે સમજીએ કે આ જે કોષ કેન્દ્ર હોય છે એનું જે કદ છે, એની જે લંબાઈ છે એ છે 10⁻⁻6 મીટર. અચ્છા, 10⁻⁻6 મીટર. અને આટલા નાનકડા કોષ કેન્દ્રની અંદર અહીંયા આ ડીએનએ આવેલું છે. ડીએનએ કે જે 2.2 મીટર લંબાઈ ધરાવે છે. આ વસ્તુ આપણે સમજવાની છે કે કેવી રીતે એક 10⁻⁻6 મીટરનું કદ ધરાવતું આ જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રની અંદર 2.2 મીટર લાંબો ડીએનએ નો તંતુ એવી કેવી રીતે ગોઠવાય છે કે જેથી કરીને એ વ્યવસ્થિત આયોજન પામી શકે. તો એની ચર્ચા અહીંયા હવે આપણે કરીએ છીએ. તો સૌથી પહેલી વાત એ છે કે આખું જે પેકેજિંગ છે, ડીએનએ ની ગોઠવણી જે છે એમાં ધન વીજભારિત જે ધન વિદ્યુતભારિત જે હોય છે એવા હિસ્ટોન પ્રોટીન સૌથી વધુ ભાગ ભજવે છે. નામ યાદ રાખીએ આપણે, હિસ્ટોન પ્રકારના પ્રોટીન એ જ છે મેઇન કે જે આપણા ડીએનએ ને યોગ્ય રીતે જાળવી રાખવા માટે એ જવાબદાર છે. કેવી રીતે થાય છે આખી રચના એ સમજવા માટે જોઈએ કે એમિનો એસિડ જે હોય છે, એમિનો એસિડ ના બહુલીકરણ દ્વારા રચાય છે. આપણે જાણીએ છીએ કે બધા જ પ્રોટીન એ એમિનો એસિડની લાંબી શૃંખલા છે, એટલે કે પોલીપેપ્ટાઇડ્સ હોય છે. તો હિસ્ટોન પ્રોટીન જે હોય છે એ હિસ્ટોન પ્રોટીન સામાન્ય પ્રોટીન કરતા કેમ જુદા પડે છે? તો એનો જવાબ એ છે કે જે હિસ્ટોન પ્રોટીન હોય છે એની અંદર, હિસ્ટોન પ્રોટીનની અંદર ખાસ યાદ રાખવાનું છે આપણે, એની અંદર આલ્કલી એમિનો એસિડ્સ વધુ પ્રમાણમાં હાજર છે. આલ્કલી એમિનો એસિડ જેવા ખાસ યાદ રાખીએ આપણે કે આ જે એમિનો એસિડ હોય છે એ એવા છે કે જે આપણે નામ લખીએ લાઇસિન અને આર્જિનિન. આ બે એમિનો એસિડ એવા છે કે જે પોતાની પાસે શું ધરાવે છે કે એની પાર્શ્વ શૃંખલા વધુ પ્રમાણમાં NH2 એટલે કે એમિનો ધરાવે છે. અહીં આપણે સમજીએ કે દરેક એમિનો એસિડ પોતે એક એમિનો અને એક કાર્બોક્સિલ જૂથ તો ધરાવે છે. એટલે યાદ રાખો કે આ જે સિસ્ટમ અહીં આપણે સમજવા જઈ રહ્યા છે એ આમ છે કે એમિનો એસિડની અંદર ધારો કે આ કાર્બન છે, એની ઉપર અહીંયા આ કાર્બોક્સિલિક એસિડ છે, આ બાજુ NH2 સમૂહ છે, ઉપર હાઇડ્રોજન છે અને અહીંયા આ R જૂથ છે. સામાન્ય જે એમિનો એસિડ હોય છે, જે આવા હોય એ કેવા હોય છે? તો આ એમિનો સમૂહ છે અને આ કાર્બોક્સિલિક છે, એટલે મોટા ભાગે તટસ્થ બની શકે કારણ કે અહીંયા એમિનો છે અને આ એસિડ છે. પરંતુ આપણે જેની વાત કરી રહ્યા છીએ એ લાઇસિન અને આર્જિનિન. આ બે એમિનો એસિડ એવા છે, લાઇસિન અને એમિનો આર્જિનિન, કે જેમાં આ R શૃંખલામાં વધુ
NH2 ધરાવે છે અને એને કારણે એ ધન વીજભાર વધુ ધરાવે છે. ખાસ દરજો પ્રશ્ન પૂછી શકાય કે કેમ હિસ્ટોન પ્રોટીન ધન વિદ્યુત ભારિત છે. તો હિસ્ટોન પ્રોટીન ધન વિદ્યુત ભારિત હોવા પાછળનું જે કારણ છે એ છે કે એમાં આવેલા છે લાઇસિન અને આર્જિનિન વધારે, આ બે એમિનો એસિડ. અને આ લાઇસિન અને આર્જિનિન એવા એમિનો એસિડ છે કે જેની આ પાર્શ્વ શૃંખલા એટલે કે R જૂથ જે હોય છે એમાં વધુ પ્રમાણમાં NH2 સમૂહ હશે. NH2 ધન વિદ્યુત ભારિત હોવાને કારણે આખા એમિનો એસિડ ધન વિદ્યુત ભારિત બને અને જે પ્રોટીનમાં આવા એમિનો એસિડ વધુ હોય એ વધુ પ્રમાણમાં ધન વિદ્યુત ભાર ધરાવતા હોય છે. તો આવા એમિનો એસિડની હાજરીને કારણે હિસ્ટોન પ્રોટીન એ ધન વિદ્યુત ભારિત બને છે. હવે આપણે જોઈએ કે હિસ્ટોન પ્રોટીન જે હોય છે એના પ્રકાર. હિસ્ટોન પ્રોટીન ના પ્રકારો. તો જે હિસ્ટોન પ્રોટીન હોય છે એ ખાસ કરીને 5 પ્રકારના જોવા મળે છે. એ પ્રકારો જે છે એ છે H1. પહેલો પ્રકાર છે H1 એટલે કે હિસ્ટોન 1. બીજો જે પ્રકાર છે H2 એ પોતે પાછો બે પ્રકારનો છે. H2 પોતે બે પ્રકારનો છે એટલે એને આપણે H2A અને H2B આ રીતે ઓળખીએ છીએ. H2A H2B. ત્યારબાદ છે H3 અને H4. તો આવા ટોટલ 5 પ્રકારના હિસ્ટોન પ્રોટીન જોવા મળે છે. હવે આપણે પેકેજિંગ માટે જે સમજવાનું છે એ આ છે કે સૌપ્રથમ અહીંયા જે પ્રથમ સ્ટેપ છે એ છે હિસ્ટોન ડાયમર નો નિર્માણ. હિસ્ટોનના ડાયમરનું નિર્માણ. ડાય એટલે બે. તો કેવી રીતે થશે એ સમજીએ આપણે. તો સૌપ્રથમ આવી રીતે આ જે છે એ છે આ H2A. આ છે H2A. એની સાથે H2A જે હોય છે એની સાથે આ બીજો ટુકડો જોડાય છે H2B. H2A અને H2B આ બની જાય છે એક ડાયમર. આ એક એક અણુ હતા, બધા એક એક અણુ છે, એક આનો અને એક આનો જોડાય છે એટલે બની જાય છે હિસ્ટોન ડાયમર. તો અહીંયા બીજો જે ડાયમર બને છે એ આ રીતે બને છે. એ છે આ જે અણુ છે એ છે H3. H3 અને એની સાથે જોડ બનાવે છે H4. આવી રીતે બે ડાયમર બને છે. એક H2A H2B નો ડાયમર અને એક છે H3 અને H4 નો ડાયમર. એટલે કે આ એક અહીંયા આપણે બતાવીએ કે આ છે આ એક ડાયમર બને છે અને આ પણ એક ડાયમર બને છે. તો બંને એક એક ડાયમર બને છે. ત્યારબાદ આપણે જોઈએ પછીનું જે સ્ટેપ છે એ છે હિસ્ટોન ટેટ્રામર નું નિર્માણ. હિસ્ટોનના ટેટ્રામર નું નિર્માણ થાય છે. આપણે ખ્યાલ છે કે ટેટ્રામર એટલે 4 નો સમૂહ. તો એ જે સમૂહ છે એ આ રીતે બને છે કે આ જે H2A છે એનો એક ડાયમર એ આ રીતે છે. આપણે ગ્રીન કલરના H2A બતાવીએ છીએ અને રેડ કલરના H2B. આવા બે ડાયમર એકબીજા સાથે જોડાય છે. જુઓ છો કે ઉપરનો છે એક ડાયમર છે, નીચેનો છે બીજો ડાયમર છે.
આવી રીતે એ બને છે. અહીંયા આપણે એને થોડું શેડોમાં બતાવીએ. આ એક મોલેક્યુલ છે, મોનોમર છે. આ બધા જ મોનોમરિક છે. અહીંયા લખ્યા છે આ બધા જ મોનોમર છે. અહીંયા આપણે લખી શકીએ કે આ બધા જ મોનોમર્સ છે. તો એ જે છે એની સાથે આ જે પ્રક્રિયા થાય છે એને કારણે આ પહેલો આ બધા બે ડાયમર એકબીજા સાથે જોડાય એટલે બની જાય છે ટેટ્રામર. તો જેવા ટેટ્રામર અહીંયા બને છે એવા જ અહીંયા બને છે. આપણે બતાવીએ છીએ કે આ બ્લુ કલરમાં H4 છે અને બ્લેક કલરની અંદર આ છે H3. તો આ એક ડાયમર છે. હવે આવા જ બે ડાયમર જોડાય છે. આ રીતે અને એની સાથે જે બીજો ડાયમર છે એ આવશે. તો અહીંયા ઉપરનો છે એક ડાયમર છે. અહીંયા આપણે લખીએ કે આ જે છે એક ડાયમર છે, આ છે એક ડાયમર છે. તો આ બાજુ આપણને જોવા મળે છે કે અહીંયા આ છે એક ડાયમર છે અને આ છે એ એક ડાયમર છે. તો બે ડાયમર જોડાવાને કારણે અહીંયા જે સળંગ રચના બની ગઈ છે એ છે ટેટ્રામર. આ આખી સળંગ રચના જે બની છે એ પણ ટેટ્રામર છે. એટલે કે બે ટેટ્રામર આ રીતે રચાય છે. હવે આપણે આને પછીના સ્ટેપની ચર્ચા કરીએ. જે બને છે એના પછીનું જે સ્ટેપ છે એ છે હિસ્ટોન ઓક્ટામર નું નિર્માણ. હિસ્ટોન ઓક્ટામર નું નિર્માણ કેવી રીતે થશે? તો હમણાં આપણે જોયું કે H2A, H2B, H3 અને H4 આ ચારે ચાર મોનોમર હતા. H2A અને H2B જોડાઈને એક ડાયમર, H3 અને H4 જોડાઈને બીજો ડાયમર બને છે. આવા બબ્બે ડાયમર જોડાઈને ટેટ્રામર બને છે અને હવે આવા બે ટેટ્રામર જોડાય છે. પણ યાદ રાખજો પહેલાની જેમ નથી. હવે અહીંયા બે ટેટ્રામર ભેગા થાય છે અને એક બની જાય છે એક ઓક્ટામર. તો એ રીતે અહીંયા આપણે સમજીએ કેવી રીતે થશે. તો આ છે H2A, H2A એનો એક જે ઓક્ટામર બને છે ટેટ્રામર એ પહેલા આપણે બતાવીએ. આ છે એક ટેટ્રામર. આ ટેટ્રામર જે હોય છે એને H2A, H2B ટેટ્રામર તરીકે ઓળખવામાં આવે છે. H2A, H2B ટેટ્રામર. તો બીજો જે ટેટ્રામર હતો એ ટેટ્રામર આ રીતે છે. આ છે H3H4 ટેટ્રામર. H3H4 ટેટ્રામર. હવે આ બંને ટેટ્રામર એકબીજા સાથે જોડાઈ જાય છે અને એ રચના આ રીતે થશે. તો અહીંયા આપણે જોઈએ કે આ સળંગ નહીં થાય. બે ટેટ્રામર એકબીજાની આગળ પાછળ ઓવરલેપિંગમાં જાય છે. એટલે જો તમે સામેથી જોશો અને તમને આ દેખાશે તો આ જે ટેટ્રામર છે એની પાછળ હશે. જો ઊંધેથી જોશો તો તમને સામેથી આ દેખાશે એની પાછળ આ હશે. એટલે આપણે કોઈ પણ એક દેખાવ એનો બતાવીએ. તો ધારો કે એ આમ છે. આ છે H2A, H2B નો ટેટ્રામર. આ રીતે છે. તો જે પાછળ ગોઠવાયેલો જે ટેટ્રામર છે એ તમને આમ જોવા મળશે. એનો માત્ર આટલો ભાગ જોવા મળે છે
એ પાછળ છે. તો અહીંયા લખીએ આપણે આ છે H3H4 ટેટ્રામર અને જે ફ્રન્ટમાં દેખાય છે આપણને એ છે H2A H2B ટેટ્રામર. પણ અહીંયા જે આખું સળંગ બની જાય છે એ બની જાય છે હિસ્ટોન ઓક્ટોમર. હિસ્ટોન ઓક્ટોમર અથવા એને NUBODY ન્યુ બોડી તરીકે પણ ઓળખવામાં આવે છે. હિસ્ટોન ઓક્ટોમર અથવા એ છે ન્યુ બોડી. હવે આપણે જે આગળ વાત કરીશું એમાં આ જે આખો ઓક્ટોમર છે એને એક સિંગલ યુનિટ તરીકે એક વર્તુળ તરીકે બતાવીશું. પછીનું જે સ્ટેપ છે આપણે વાત કરી રહ્યા છીએ ડીએનએ નું કુંતલ પેકેજિંગ. તો હવે આપણે વાત કરીએ કે આગળ જતા જે સ્ટેપ આવે છે એ છે ન્યુક્લિયોસોમ નું નિર્માણ. યાદ રાખજો ન્યુક્લિયોસોમ એ ડીએનએ કુંતલ પેકેજિંગ નો યુનિટ છે. સૌથી અગત્યની વસ્તુ આ છે. હવે આપણે જોઈએ કે કેવી રીતે ન્યુક્લિયોસોમ બને છે. તો સૌથી પહેલા અહીંયા કીધું એમ પહેલા આપણે બતાવીએ છીએ એક ઓક્ટોમર. આ છે એક ઓક્ટોમર. ખાસ યાદ રાખજો આખો જે 8 અણુઓનો સમૂહ છે એને મેં અહીંયા બતાવ્યો છે. આની અંદર છે H2A H2B H3 અને H4. હજુ H1 આવ્યું નથી. H1 જે હોય છે અહીંયા યાદ રાખીએ કે બાકીના જે 4 છે એ ગોળા ગ્લોબ્યુલર છે, પરંતુ H1 એ ફાઇબ્રસ તંતુમય પ્રોટીન છે અને એ એક પટ્ટીની જેમ એક તકતીની જેમ અહીંયા આ રીતે ગોઠવાય છે. આ છે H1 હિસ્ટોન. H1 હિસ્ટોન છે. એની ભૂમિકા શું છે એ આપણે હવે સમજીએ. તો આવી રીતે થયા પછી હવે ડીએનએ ની વાત આવે છે. અત્યાર સુધી આપણે માત્ર પ્રોટીનની ચર્ચા કરી છે, હવે વાત આપણે કરીએ છીએ ડીએનએ ની. તો ડીએનએ જે હોય છે એ આ હિસ્ટોનના એક છેડેથી દાખલ થાય છે, H1 ના એક છેડેથી દાખલ થાય છે અને આ જે આખો અણુ છે એની ફરતે બે આંટા મારે છે, બે લૂપ બનાવે છે અને પછી H1 હિસ્ટોનના બીજા છેડેથી બહાર નીકળે છે. એક છેડેથી દાખલ થાય અને બીજા છેડેથી બહાર નીકળે છે. દાખલા તરીકે અહીં આપણે બતાવીએ આ દાખલ થાય છે. આ છે એ છે ડીએનએ. લીલા કલરમાં બતાવીએ છીએ આપણે ડીએનએ. હિસ્ટોનના એક H1 હિસ્ટોન જે છે એના એક છેડેથી દાખલ થાય છે. એ આ ન્યુક્લિયોસોમ જે હોય છે એની ફરતે એક આંટો મારે છે અને પછી અહીંથી બહાર નીકળે છે. અહીંથી દાખલ થાય છે, બહાર નીકળે છે. અહીંયા લૂપ જે છે એ બતાવવા માટે અહીંથી તમે જોશો કે આ આમ વધે છે, બાકીનો ભાગ પાછળ છે, ફરી પાછો આવે છે અને પાછળથી અહીંથી બહાર નીકળે છે. તો આ જે લૂપ બને છે અહીંયા આટલો ભાગ આટલા ડીએનએ ની અંદર લગભગ 200 બેઝ પેર સમાઈ જાય છે. 200 બેઝ પેર બને છે અને આ આખી જે રચના બની જાય છે આટલો આખો યુનિટ એ છે ન્યુક્લિયોસોમ. એટલે અહીંયા જે આખી રચના બની આ હિસ્ટોન પ્રોટીન સહિતનો આટલો જે ભાગ બને છે એ છે ન્યુક્લિયોસોમ. આ જે છે આખો ન્યુક્લિયોસોમ એ એક ન્યુક્લિયોસોમ ની અંદર આ પાંચે એટલે ટોટલ 9 પ્રોટીન થયા. યાદ રાખજો 8 આ ઓક્ટોમર ની અંદર અને એક H1, એવી રીતે ટોટલ 9 પ્રોટીન અને એની સાથે આ ડીએનએ એવી રીતે આ આટલું 200 બેઝ પેર જેટલું ડીએનએ એવી રીતે એક આખો ન્યુક્લિયોસોમ બને છે. યાદ રાખો ફરી વખત કે ન્યુક્લિયોસોમ એ ડીએનએ ના કુંતલ પેકેજિંગ નો પાયો છે. હવે આપણે આગળ જઈએ કે આ જે રચના છે એ કેવી રીતે આગળ વધે છે. તો એને સમજવા માટે અહીંયા આપણે કેટલાક ન્યુક્લિયોસોમ આ રીતે બતાવીએ.
અહીંયા હું આવા આ ન્યુક્લિયોઝોમ બતાવું છું. આ બધા ન્યુક્લિયોઝોમ છે એ બધાની સાથે એક આવું હિસ્ટોન પ્રોટીન આમ જોડાયેલું છે. આ હિસ્ટોન પ્રોટીન છે. તો જે ડીએનએ છે એ આમ હશે, અહીંથી દાખલ થશે, આમ આંટો મારે છે અને અહીંથી આમ જાય છે. આ રીતે છે. તો એની અંદર આટલો જે યુનિટ છે એ ન્યુક્લિયોઝોમ છે. તો હવે અહીંયા જોઈએ કે આ પણ ડીએનએ છે. આ જે તંતુ છે આખો સળંગ છે, તંતુ સળંગ છે. તો અહીંયા આપણે જોશું કે આ જે વચ્ચેનો જે ટુકડો જોવા મળે છે કે જે બે ક્રમિક ન્યુક્લિયોઝોમની વચ્ચે છે એને લિંકર ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. લિંકર ડીએનએ. તો આવી રીતે એ આખી રચના જોવા મળે છે. હવે જો આ આખી રચનાનો માઇક્રોસ્કોપ ફોટો જો લેવામાં આવે તો દોરીના મણકા કે જેને beads on a string એવું નામ અપાય છે. દોરીના મણકા જેવી રચના દેખાય છે. આંતરાવસ્થાની અંદર ખાસ કરીને આવી જે રચનાઓ છે એ અંતરાવસ્થામાં જો કોષ કેન્દ્રની અંદર એનો ફોટોગ્રાફ લેવામાં આવે તો તમને એ રચના કેવી દેખાશે? તો એ કંઈક આ રીતે એ જોવા મળે છે. આ દોરી જેવી રચના દેખાશે અને દોરીની ઉપર વચ્ચે વચ્ચે આવા મણકા પરોવેલા હોય એવી રચના આપણને જોવા મળે છે. દરેક મણકો એક ન્યુક્લિયોઝોમ રજૂ કરે છે. તો આવી રીતે એ આખું ન્યુક્લિયોઝોમની રચના બને છે. હવે આપણે આગળ જોઈએ કે પેકેજિંગ કેવી રીતે થતું હોય છે. તો ફરી વખત આપણે બતાવીએ કે આ જે ન્યુક્લિયોઝોમ જે છે અહીંયા આપણે બતાવીએ. હવે એ છે ક્રોમેટિન, જેને આપણે સામાન્ય ભાષામાં રંગ સૂત્ર દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. રંગસૂત્ર તરીકે. તો એને સમજવા માટે આપણે જોઈએ કે આ જે મણકા જેવી રચના છે અહીંયા આપણે બતાવીએ કેટલાક મણકાઓ. આ મણકાઓ છે કે જેની ઉપર આ ડીએનએ આમ ગોઠવાયેલું છે. હવે ધીરે ધીરે એ મણકાઓ વધુ ને વધુ નજીક આવતા જાય છે અને એ આવી રીતે આવી ગૂંચળામય પેટર્ન બનાવે છે. આ ગૂંચળામય પેટર્નની જે શરૂઆત થાય છે એને સોલેનોઇડ તરીકે ઓળખવામાં આવે છે. ગૂંચળામય જે રચના છે એ સોલેનોઇડ તરીકે ઓળખાય છે. મોટરમાં અથવા જનરેટરની અંદર જે ડાયનેમોની અંદર જે પેલા કોઇલ બનાવવામાં આવે છે એમાં વાહકતાનું જે ગૂંચળું છે એને પણ સોલેનોઇડ કહેવામાં આવે છે. તો આવી રીતે એ સોલેનોઇડ બને છે. હજુ એ વધુ ને વધુ કોમ્પેક્ટ થાય છે, નજીક નજીક ગોઠવાય છે. તો એ બની જાય છે સુપર સોલેનોઇડ. સુપર સોલેનોઇડ બને છે. આવા સુપર સોલેનોઇડ નું જે આખું ગૂંચળું છે એ અહીંયા આપણે લખીએ કે એને ક્રોમેટિન, અને આ જે છે ક્રોમેટિન છે અને અહીંયા જે બને છે એ બની જાય છે ક્રોમેટિન તંતુ. તો આંતરાવસ્થાની અંદર તમને આવું જોવા મળશે. હવે વધુ ને વધુ ગૂંચળું પેક થતું જાય છે અને એ આગળ જતા હવે આપણે જોઈએ કે આના કરતા આગળ જઈએ તો એ આવી રચના પ્રાપ્ત કરે છે.
આવી રીતે એક આખો રંગસૂત્ર રચાય છે કે જે આપણને ભાજનાવસ્થામાં જોવા મળે છે. યાદ રાખો કે અહીંયા જે આ ગૂંચળા જેવી રચના જોવા મળે છે એ આમાંથી આગળ વધેલી રચના એ આપણને આંતરાવસ્થામાં જોવા મળે છે, ક્રોમેટિન તંતુ. પરંતુ એની ગૂંચળામય પેટર્ન વધુ ને વધુ કોમ્પેક્ટ થતી જાય છે અને એ આવા રંગસૂત્ર તરીકે એ આપણને ભાજનાવસ્થામાં સ્પષ્ટ જોવા મળે છે. એના કરતા આગળ જઈએ આપણે તો જેમ જેમ આવું કુંતલ પેકેજિંગ થતું જાય છે એમ આગળ જતા અન્ય વધારાના પ્રોટીન સંકળાય છે. આ એવા પ્રોટીન છે, વધારાના પ્રોટીન એવા છે કે જે હિસ્ટોન નથી, એટલા માટે એને નામ આપવામાં આવે છે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ, એટલે કે NHC પ્રોટીન. યાદ રાખો, નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન એટલે શું? તો કે ક્રોમોઝોમ એટલે રંગસૂત્ર. રંગસૂત્રની રચનામાં ભાગ લે છે પરંતુ એ હિસ્ટોન નથી, એટલે કે નોન હિસ્ટોન છે, નામ પણ છે NHC પ્રોટીન. એવી રીતે એ નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન પણ આ આખી રચનામાં ભાગ લેતા હોય છે. હવે આપણે જે વાત કરીએ છીએ શું છે કે આગળ જતા જે ક્રોમેટિન હોય છે, ક્રોમેટિન ની જે ગોઠવણી છે એ ખૂબ અગત્યની જોવા મળે છે. આંતરાવસ્થાની અંદર જ્યારે આપણે લખીએ કે આંતરાવસ્થા નું કોષ કેન્દ્ર, એની આકૃતિ જો આપણે દોરીએ તો કોષ કેન્દ્ર જે છે એ આપણને આમ જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર પટલ છે અને એમાં વચ્ચે છિદ્રો આવેલા છે. તો આ છે કોષ કેન્દ્ર, એનું આ કોષ કેન્દ્ર પટલ છે. આપણે આંતરાવસ્થાનું કોષ કેન્દ્ર બતાવીએ છીએ. તો એનો જ્યારે ફોટોગ્રાફ લેવામાં આવે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એની અંદર કેટલો ભાગ કે જે કોષ કેન્દ્ર પટલની આજુબાજુમાં જોવા મળે છે. આ રીતે તો આ જે ભાગ હોય છે એ આ ક્રોમેટિન છે, એને હિટરોક્રોમેટિન તરીકે ઓળખાય છે. હિટરોક્રોમેટિન યાદ રાખો. અત્યારે આપણે આ જે છેદ લીધો છે એ આંતરાવસ્થાના કોષ કેન્દ્રનો છે. તો બીજી બાજુ જે વચ્ચેના ભાગમાં ગોઠવાયેલું હોય છે એ ક્રોમેટિન આ રીતે છે. એને યુક્રોમેટિન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આંતરાવસ્થાના કોષ કેન્દ્રની અંદર આપણને બે પ્રકારના ક્રોમેટિન જોવા મળે છે, હેટરોક્રોમેટિન અને યુક્રોમેટિન. તો એ બંનેનો તફાવત અહીંયા પહેલા આપણે સમજી લઈએ. યુક્રોમેટિન અને હેટરોક્રોમેટિન. તો એ બંનેમાં જે મેઇન ડિફરન્સ છે એ શું છે? તો જે યુક્રોમેટિન હોય છે એ આપણે લખીએ અભિરંજન, એટલે કે કેટલું આપણને ઘટ દેખાશે. તો યાદ રાખો કે જે યુક્રોમેટિન હોય છે એ આછું હોય છે જ્યારે આ ઘટ્ટ હોય છે. હેટરોક્રોમેટિન ડાર્ક હોય છે.
બીજી બાબત આપણે સમજીએ એનું જે સ્થાન છે કોષ કેન્દ્રમાં એનું જે સ્થાન છે તો જે યુક્રોમેટિન હોય છે એ કેન્દ્ર ભાગમાં હોય છે જ્યારે હેટરોક્રોમેટિન એ પરિઘ ભાગમાં જોવા મળે છે પરિઘ ભાગમાં જોવા મળે છે ઓકે એની પ્રક્રિયાની વાત કરીએ આપણે તો પ્રક્રિયામાં ખ્યાલ આવે આપણને કે યુક્રોમેટિન જે હોય છે એ હંમેશા સક્રિય હોય છે અને હેટરોક્રોમેટિન એ મોટા ભાગે નિષ્ક્રિય હોય છે કેવી રીતે તો એનો આધાર છે પ્રત્યાંકન પ્રત્યાંકનની ઘટના વિશે આપણે આગળ જોશું કે કોઈ પણ પ્રકારનું રંગસૂત્ર અથવા તો જે જનીનો છે એની ક્રિયાવિધિ એ મોટા ભાગે પ્રત્યાંકનથી થતું હોય છે આ સક્રિય છે એનો અર્થ એમ થાય કે આ ક્રોમેટિન એવું છે કે જેનું પ્રત્યાંકન થાય છે જ્યારે પહેલાનું પ્રત્યાંકન થતું નથી તો આવા જે હોય છે એ યુક્રોમેટિન અને હેટરોક્રોમેટિન એ આપણને આંતરાવસ્થાના કોષ કેન્દ્રની અંદર જોવા મળે છે તો અહીંયા આપણે જે ચર્ચા કરી ખાસ યાદ છે કે નાના નાના જે મણકાઓ છે એની ઉપર દોરાની જેમ વીંટાળીને ડીએનએ ગોઠવેલું છે નજીક પેક કરીને એક નાનકડા અમથા કોષ આપણે હમણાં આકૃતિ દોરી 10⁻⁶ આટલા અમથા કોષ કેન્દ્રની અંદર આખું ડીએનએ સમાયેલું હોય છે બાકીની ચર્ચાઓ છે આપણે પછીના લેક્ચરમાં